ગુજરાતનો આવાજ। આણંદ પાલિકાની સામાન્ય સભા તોફાની બની। ચૂંટણી આચારસંહિતા અમલી હોવા છતાં બિલો મંજૂર કરાયા હોવાના આક્ષેપ સાથે વિપક્ષનો હોબાળો, એજન્ડાની કોપી ફાડી વિરોધ વ્યક્ત કર્યો। આણંદ નગરપાલિકામાં આજરોજ યોજાયેલી સામાન્ય સભા તોફાની બની હતી। વિરોધ પક્ષના સભ્યો વિરોધની અવગણના કરી સત્તાપક્ષ દ્વારા બહુમતીના જોરે તમામ કામો મંજૂર કરી ગણતરીની સેકન્ડોમાં જ સભા આટોપી લીધી હોવાના વિપક્ષે આક્ષેપો કર્યા। જે બાદ રોષે ભરાયેલા વિરોધ પક્ષના સભ્યોએ એજન્ડાની કોપીઓ ફાડી તેને સળગાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો। સામાન્ય સભાની અંદર વિરોધ કર્યો, વિપક્ષે શું કહેશો? મારું નામ છે ડોક્ટર જાવેદ સોરા। હું આણંદ નગરપાલિકા વિરોધ પક્ષના નેતા તરીકે કામ કરું છું। તારીખ 1/8/2024 ના રોજ લાગે છે એવું લાગે છે કે સામાન્ય સભા નગરપાલિકાની છેલ્લી જ હોય એમ નગરપાલિકાના પ્રમુખ અને તથા ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરે એવું વર્તન કર્યું છે અને 2 જ મિનિટમાં પૂરી સભા કરી દીધી છે, જેમાં 164 કામ એ લોકોએ લીધા છે। 164 કામમાં કામ નંબર 5, 6 અને 7 કે જેમાં આ લોકોએ આચારસંહિતા હોવા છતાં એપ્રિલ, મે, જૂન એની અંદર 7 કરોડથી વધારનો ઘપલો કરેલો એવું અમને લાગી રહ્યું છે। અમે એની તપાસ માંગી છે અને જો તપાસ નહીં થાય તો અમે એને આગળ બી એની જઈશું અને હાઈકોર્ટના બી દ્વાર ખખડાઈશું। બીજું કે ઘણા એવા મુદ્દાઓ છે જેમાં એ લોકો 100 ભંડોળે બધા ખર્ચા કરાવડાય છે। 100 ભંડોળ અત્યારે લોકો જોડે પગાર આપવાના પૈસા નથી તો 100 ભંડોળમાં 52 કાઉન્સિલરોને એ લોકોએ પૂછ્યા વગર 100 ભંડોળમાં બધા પૈસા વાપરવાનું નક્કી કરેલું છે। અને આમાં કેવું છે કે નગરપાલિકા જેમ ખાલી થઈ ગઈ હોય એમાં લોકોએ તળિયા ઝાટક કરી દીધું છે। આ લોકોને ઘણા એવા કામ છે જે અમે લોકોએ મુદ્દાસર મૂકેલા છે, જેમ કે ટૂંકી ગલીનું દબાણ। આ લોકોને આણંદનું દબાણ દેખાતું નથી, બસ ફક્ત જ્યારે બી જોવે ત્યારે સ્ટેશન રોડ, ટૂંકી ગલી, એ લોકોને એવું નથી દેખાતું કે ભાઈ શાસ્ત્રીબાગની સામે વર્ષોથી રસનો ખોલો ઊભો છે। અમુક જગ્યાએ જે રસના ખોલો એમણે પૈસા લઈને કામ કરેલું છે એ બધા એમને નથી દેખાતા। દબાણ પાવતીઓ લઈને એ લોકોએ લીધેલા છે એ લોકો નથી દેખાતા। વોર્ડ નંબર 6 માં વર્ષોથી સ્લોટર હાઉસ ચાલુ નહીં થતું એ એમને નથી દેખાતું। એમને કોમ્યુનિટી હોલ ચાલુ થાય છે એ બી નથી દેખાતું। વોર્ડ નંબર 6 માં રિવર્સ બોલ લગાવેલો છે નગર, ત્યાં પાણી ભરાઈને લોકોના ઘરોમાં પાણી જાય છે એ નથી દેખાતું। એમને ઘણી વસ્તુ જે વોર્ડ નંબર 4 માં કે જે વોર્ડ નંબર 4 માં એક સ્કૂલ છે, સ્કૂલનો રસ્તો વર્ષોથી કાઉન્સિલરે મૂક્યો છે છતાં બી રસ્તો નથી દેખાતો। કાંસની સફાઈ નથી દેખાતી। ઘણા એવા જે બેઝિક કામો છે એ નથી દેખાતા। એની જગ્યાએ એ લોકોને જે મોટા મોટા કામો કે જ્યાં એમને પૈસા મળી રહે છે એવા કામો કરે છે। અમારે તો એવું બી જાણવા મળ્યું છે કે એમના જ એક ચેરમેન કે જેઓ રાજીનામું મૂકીને આજે વિદેશ પ્રવાસ જતા રહ્યા છે એ પણ અમારા માહિતીમાં આવી છે। તો જો એમનો જ કાઉન્સિલર રાજી ના હોય એમનાથી તો અમારે તો શું નામ એ ફરી જણાવીશ કે એમનો જાવેદભાઈ તમે એવું કહ્યું કે એમને જે કામમાં પૈસા મળે એ કામ દેખાય છે, એવા કામ કયા? એવા કામોમાં તમે જુઓ કે એ લોકોએ સ્વિમિંગ પુલ રાખ્યું છે, સ્વિમિંગ પુલ કરાવ્યું છે। હવે સ્વિમિંગ પુલ એ લોકોને જરૂર નથી, રખડતા ઢોરો માટે તમે ખાલી જુઓ આજે વધારાના પૈસા પાસ કર્યા। વધારાના પૈસા પહેલા એ લોકોએ કૂતરાના ખસીકરણ માટે ઘણા પૈસા પાસ કરેલા, રખડતા ઢોરો માટે પૈસા પાસ કરેલા। આ બધા પૈસા ક્યાં ગયા? મેલેરિયા વિભાગના 50 લાખ રૂપિયા પાસ થયેલા છે। તમે બતાડો કે ક્યારે બી એક ફોગ કોઈ બી એરિયામાં આવ્યું હોય એવું બતાડો તો અમને ખબર પડે કે ભાઈ ક્યાં ફોગ આવ્યો છે, 50 લાખ રૂપિયા ક્યાં ગયા એ જ કંઈ સમજમાં નથી આવતી। ગણતરીની સેકન્ડોમાં સભા આટોપી લેવાઈ અને આણંદ નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આજરોજ નગરપાલિકાની સામાન્ય સભા મળી। વંદે માતરમ ગાન સાથે શરૂ કરવામાં આવેલી આ સામાન્ય સભામાં એજન્ડા મુજબના 164 કામો તેમજ વધારાના 3 કામો મળીને કુલ 167 કામો મૂકવામાં આવ્યા હતા। આ સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા વિવિધ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો, જેમાં ચૂંટણી ટાણે આચારસંહિતા અમલી હોવા છતાં પાલિકાએ 7 કરોડના બિલો મંજૂર કર્યા હોવાના તેમજ કર્મચારીઓની ભરતી મુદ્દે ગંભીર આક્ષેપો કર્યા હતા। પરંતુ સત્તા પક્ષે ગણતરીની સેકન્ડોમાં બહુમતીના જોરે તમામ એજન્ડા મંજૂર કરાવી દીધા અને પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, ચીફ ઓફિસર અને સત્તાધારી પક્ષના સભ્યો સભાખંડમાં બહાર નીકળી ગયા હતા। આજે પહેલા પ્રશ્ન બોર્ડ ચાલતા પહેલા એક પ્રશ્ન ઉઠ્યો કે કર્મચારીનો ખરેખર કર્મચારીની એમની લાગણી હોય નગર સરકારને, રાજ્ય સરકારમાં બી 35 વર્ષથી એમની સરકાર છે, નગરપાલિકા 25 વર્ષની સરકાર છે। 95ની ભરતી થયેલી તે બી આજ દિન સુધી ભરતી થઈ નથી। એટલે અત્યારે ખાલી દેખાવો પૂરતા એ બોર્ડમાં લાયા છે ભરતી માટે। ખરેખર આણંદની જનતા ઘણી હેરાન છે એને પ્રાથમિક સુવિધા માટે। અહીંયા સ્ટાફની બહુ અછત છે, બધા જાણે છે। તે જે ભરતીની વાત કરે છે તો
એમના રીતે માણસો અહીંયા મેલેલા છે બસ્ટર ઉપર, એમના મરતિયાના માણસ ખાલી પટ્ટાવાળામાં વધારે ને અહીંયા ફરતા માણસો વધારે છે. કામદાર જે માણસ ખરેખર જે મેળવાના એ અત્યારે મેળ્યા નથી. એટલે અત્યારે ભરતીની વાત છે, એમને અત્યારે એવું જ બતાવવું છે કે ભરતી કરવાના છે. ખરેખર કોઈ ભરતી થવાની નથી. જે જૂના છે વર્ષોથી જે મહેનત કરી રહ્યા છે, સેવા આપી રહ્યા છે, એમને કાયમી કરતા નથી. બીજી વસ્તુ, આણંદના જે પ્રશ્નો, જે 7 કરોડની વાત કરી એમણે, જે અંદર ઇલેક્શન હતું, માર્ચ મહિનો બજેટ બહાર પડ્યું માર્ચની અંદર, તે પછી ખર્ચા 17 કરોડ રૂપિયા બતાવે. તો આચારસંહિતાની અંદર અલગ અલગ કઈ રીતે ખર્ચા કરી શક્યા? અને આણંદની જનતા તો રસ છે. તમે જાણો છો, હું તો આણંદની જનતાને કહું છું કે હવે આણંદની જગ્યાએ અમે વિપક્ષ તરીકે લડત આપીએ છીએ, તો આણંદની જનતાએ લડત બહાર આવીને લડત આપવી પડશે. કોરોના ટેક્સના રૂપિયા છે, જનતાને અવાજ ઉઠાવવો પડશે. અમે તો ઉઠાવીએ છીએ ને, એ જનતા જ લાવે છે ભાજપ સરકારને. હવે જનતાએ બહાર નીકળવું પડશે. અમે તો લડીએ જ છે વિપક્ષ તરીકે. આણંદની જનતાએ જાગૃત થવું પડે નાગરિકોએ કે આ જે ગટરના પ્રશ્નો છે, વરસાદી પાણીના નિકાલ છે, ડીપીનો પ્લાનિંગનો છેલ્લા 25 વર્ષથી એ લડાઈ કરું 10 વર્ષથી, તો 25 વર્ષથી આણંદનું ડેવલપમેન્ટ પ્લાનિંગ થવું જોઈએ. અત્યારે ટ્રાફિકની સમસ્યા એટલે છે કે ડીપીના રસ્તા નહીં ખોલ્યા, એટલે રોજગારી માટે સ્ટેશન એરિયામાં લોકો આવે છે. ખરેખર તો રોજગારી એમને જોઈએ એટલે અહીં ધંધો કરવા આવે છે. ડીપીનો પ્લાનિંગ થાય, એના રીતે માર્કેટની સુવિધા મળશે, બધું મળશે. અત્યારે મહાનગરપાલિકાની વાત કરે છે તો પહેલાં ડીપી પ્લાનિંગ કરવું પડશે આણંદનું. આણંદની જે જનતા છે એમને પહેલાં સુવિધા આપવી પડશે, પછી મહાનગરપાલિકા કરવી પડે. સરકારને, રાજ્ય સરકારને પહેલાં આણંદની જનતાને પ્રોમિસ આપવું પડશે કે ડેવલપમેન્ટ પ્લાનિંગનો નકશો કરવો પડશે. દર વખતની જેમ આ સામાન્ય સભા પણ માત્ર 10-15 સેકન્ડમાં આટોપી લેવામાં આવી. વિરોધ પક્ષે એજન્ડાની કોપીઓ ફાડી સળગાવીને વિરોધ કર્યો. બીજી બાજુ રોષે ભરાયેલા વિરોધ પક્ષના સભ્યોએ સભાખંડમાં એજન્ડાની કોપીઓ ફાડીને હવામાં ઉડાડી અને ચોર છે ભાઈ ચોર છે, આણંદ નગરપાલિકા ચોર છેના નારા લગાવ્યા. જે બાદ વિરોધ પક્ષના સભ્યોએ નગરપાલિકાના મુખ્ય ગેટ પાસે એજન્ડાની કોપીઓ સળગાવી સખત વિરોધ વ્યક્ત કર્યો. પહેલા રોડ રસ્તા ગટર પાણીની સુવિધા આપો, પછી મહાનગરપાલિકા બનાવો. જી પ્રમુખજી, આજે આણંદ નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ, શું કહેશો? આજ રોજ આણંદ નગરપાલિકાની સામાન્ય સભામાં વધારાના 3 કામ તથા એજન્ડાના 1 થી 164 કામ જેટલા કામ હાથ ધરવામાં આવ્યા. ગુજરાત સરકાર શ્રી દ્વારા 15મી ગુજરાત વિધાનસભા બજેટ સત્રમાં 2024ના રોજ માનનીય નાણામંત્રી શ્રી દ્વારા સુનિયોજિત શહેરી વ્યવસ્થાપન માટે આણંદ નગરપાલિકાને રૂપાંતર કરી મહાનગરપાલિકાનો દરજ્જો આપવાના કામને મંજૂરી આપવામાં આવી. તેમજ જુદા જુદા વિભાગના રોજમદાર અને આઉટસોર્સિંગ કર્મચારીઓ જેવા કે કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક, એન્જિનિયર, સફાઈ કામદાર વગેરેને દહન મહાનગરપાલિકામાં મહેકમ માળખામાં અનુભવ તેમજ લાયકાત જોઈ નિમણૂક કરી સમાવેશ કરવાના ઠરાવને મંજૂરી આપવામાં આવી છે. તેમજ આણંદ નગરપાલિકા વિસ્તારમાં વિકાસના કામોને પણ મંજૂરી આપવામાં આવી છે. સાહેબ, વિરોધ પક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે. શેનો હોબાળો? જે કરોડોના કામો જે આચારસંહિતાની અંદર જે આચારસંહિતામાં જે કંઈ કામોના બિલો, કોઈ કામ આપણે કોઈ નવું કામ લીધેલ નથી. જે કંઈ જૂના કામો છે તેના બિલો જ ફક્ત મંજૂર કરેલા છે, જેની સત્તા આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીને પહેલેથી જ સરકારશ્રીએ આપેલી છે. જે આપને કદાચ ધ્યાને આવ્યું હોય તો ઇલેક્શન કમિશને તેની ચાલુ કામના બિલોને મંજૂરી આપવા માટેની સત્તા આપેલી છે. નવા કોઈ કામ ના લઈ શકીએ કે નવું કોઈ કામ કરાવી ના શકીએ. વધુમાં જે ભરતી જે કરવાના છો તેની અંદર પણ લાગતા વળગતાને ભરતી તેની કોઈ એવી છે ને, તેને અમે જે એજન્ડા પર લીધું છે તેના ઠરાવમાં અમે ચોખ્ખું જ લખવાના છે. તેનો અનુભવ અને લાયકાત બંનેને જોઈને જ તેનો સમાવેશ કરવામાં આવશે. આ અંગે કાઉન્સિલર વાહિદાબેન જણાવે છે કે વોર્ડ નંબર 3 ટીપીમાં આવે છે, તેમ છતાં ત્યાં કંઈ કામ થતું નથી, જેથી કાઉન્સિલરની જોડે જનતાએ પણ હવે બહાર નીકળવું પડશે તો જ કામ થશે. બાકી મહાનગરપાલિકા બનાવીએ તો મહાચોર બની જશે. મારી એક જ વિનંતી છે કે વોર્ડ નંબર 3માં ઠેર ઠેર કૂતરા અને ગાયોનું સામ્રાજ્ય છે, તેમ છતાં રોડ રસ્તા ગટર પાણીની સુવિધા આપો, પછી મહાનગરપાલિકા બનાવો. આણંદથી બસર ચિસ્તીનો રિપોર્ટ.